જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. શું કરે છે? આ બેઠી જો વાસણ લૂતી હતી. લ્યો આવ વાસણ લૂવે છે? હા, સરસ. કેમ છે બાકી તબિયત પાણી? એકદમ રેડી. અમારે તો બીજું શું હોય, હા હાથી ખાઈ પીને મજા કરે વાવા જેવું. જાજા દિવસે દેખાડાવો. તાર માટે સાડી લઈ આવી જો. આ તને બહુ ગમતી હતી ને તે દિવસે મેં પહેરી હતી. હા હો, મેં તમને કીધું તું જૂની થઈ જાય એટલે મને આપી દે. જૂની નહીં, નવી જ છે. મેં એક જ વખત પહેરી. આ તમે કેટલાની લીધી હતી? હવે ઈ તારે હું કામ છે? અને અડધા ફરદાઈ મારે તમને ના એ ના, અમાર શેઠ છે ને મારા ઘરવાળા, ઈ ઘણું કમાય છે. ત્યાં તારે પૈસા દેવાની ક્યાં જરૂર છે? અમારે તો પરદેશ જ ધંધો બધોય કાપડનો ને એનો જ, એટલે અમારે કઈ ખોટ નથી. તું તારે મોજ કર. લાય તમે એકલા જ આય રહેતા જ નથી. ના ના, અહીં તો હું એકલી. મારે ડોહો ઘર મૂકીને જતો નથી, જાણતા બજારમાંથી પાછો વહી આવે. ના હો, અમાર તો હું એકલી જ રહું છું. એ મોજથી રહેવાનું ટેસ્ટ કર. મરી ગયા ડોહી, આટલું બધું પહેરીને રખડો છો, કોક ડોક બોક કાપી જાહે. લે, અરે આ તો કાઈ નથી વીજુડી. પેલા તો મારી જુવાનીમાં હું કેટલું પહેરતી ખબર? હું અડધો કિલો ના તો હું બલોયા પહેરતી, અને 10 આંગળામાં વીંટ્યું હોય વીંટ્યું. અને હાર તો 1.5 કિલો નો પહેરતા હશો. અરે ના, ઈ તો 5 કિલોનો. અને આઈ લગી આમ હો, તું જો તો આઈ લગી આમ. એ વેચી નાખ્યું બધું? ના રે ના, પટારામાં વેચોડું હોય. હાય રે ઘરમાં તો કોક ખાતર પાડી જા. કોઈ નો ખાતર પાડે. આટલા વર્ષ ચાલે હું આટલા પહેરીને હું જાઉં છું બજાર. કાઈ મારો ચેને નથી ચોરાણો હજુ લે. કરો વાત, આયા નથી તોય બીક લાગે ને ડોરીને છે તોય કઈ ઉપાદી નથી. કાઈ ઉપાધિ કરવાની જ નહીં. તમારે પણ ભાભો સારું કમાય ને, મારે ભાભો કાંઈ કામનો નહીં. હમણાં આવશે પાછો હતો એવો ને એવો. જમીન ભાગમાં દઈ દીધી છે તે જે ઉધેડ આવે એ ખાય છે ને વાવા જેવું. કમાતા નથી બાપા કઈ? ભાભો કાંઈ નહીં, હજી તો ભર જોવાની થાકી ગયો એવું લાગે છે. કઈ કામ જ નથી કરતા? હજી કઈ ઉંમર તો નો જ કહેવાય ને, 65 વર્ષ થયા. પણ તોય કામ તો કરવું જ જોઈએ ને. હજી ખડે થડે છે, ખાવામાં તો 3 રોટલા ખાઈ દે, પણ કામ નથી કરવું. એવું થોડું હાલે. બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય છે, અને હાથ પગ હાલતા હોય ને ત્યાં લગી તો માણસે કામ કરવું જ જોઈએ. તમે વ્યાજ વટાનું કરતા હશો. હા, હુંય કરું છું. સારું. ઘર બેઠા કાઈ તો કરવું ને, નવરા બેઠા. હે હારું, હાલ આવજે હો. આના પૈસા હાચન નહીં લ્યો. લે, તારે નથી દેવાના પૈસા. મેં તો નાનો પાડ. હા, આમ તો 15-20 વર્ષથી આપણે બેનપણીયું થઈ ગયું છે. અને ઓલા જો તે દીતે 200 રૂપિયા લીધા હતા ને મારી પાસે, એ તાર મને પાછા નથી દેવાના. હો? હાલ ધ્યાન રાખજે ને, કઈ કામકાજ હોય કે છે હો ને. હાલો, જય શ્રી કૃષ્ણ. સાથી જિંદગી ઝપાટા કરસ. હવના ભાગ આવા થોડા હોય બાટા. લ્યો, આને કાંઈ મનમાં છે? ઘરમાં ખાવાનાય ઘટે છે ને બેઠી છે ને બેઠી બેઠી વિચારે છે. હું વિચારસ? ભાગને રોવ છું. કા તારા ભાઈ ફૂટી ગયા લાગે છે. તમે ભટકાણા તેદુના ફૂટી ગયા. તમારે કઈ કરવું નહીં, આટા મારવા, જમીન ઉધેડમાં દીધી, ખાઈ પીને મજો કરવો. વાહે મોર કઈ વધ્યા નહીં. હવે ભાઈ કોના ફૂટ્યા છે કેને ખબર છે? માણસ કહેતા હોય કે કોના કરમનો કોણ ખાય છે. જો તારા કરમમાં કાંઈક હોય તો હું ભૂખો તો ન રહું. પણ તમારા કરમ ભૂંડા હોય એટલે હું કોઈ દી 2 પાંદડે થાવ નહીં. ઓલી ડોહીને તો જોવો જાહો જલાલી, કેવડું ઘરેણું પહેર્યું તું. નકરી ડોહી મને હાડી દેવા આવી હતી, અને દાનમાં હાડી દઈ ગઈ. બોલો કેવડી કેપેસિટી. એનો ઘરવાળો આ ઉંમરે હજી વિદેશમાં કાપડના ધંધા કરે છે, અને તમારે કાંઈ કરવું નહીં. એ નિરાત રાખ, નિરાત. એક દી એટલા રૂપિયા હું કમાઈશ ને, જિંદગી આખી બેઠા બેઠા ખાઈશું. તમારું કામ નહીં. બાકી આ ડોહીના ભાગ જોવો, કેટલું તો ઘરમાં ધન પડ્યું. આ ડોહી મરી જાય પછી જેના હાથમાં આવશે ને ઈ 2 પાંદડે થાય. હો, કેવડો પૈસો. અને આ ડોહીને કોક મારી નાખશે ને એ 2 પાંદડે થઈ જાય, પણ તમે જિંદગીમાં 2 પાંદડે નહીં થઈ જાવ.
ઘર નથી કરવાની. મારું બેટું મારું ઈ વિચાર્યા જેવું છે હો. આ ડોહીને કોક મારી નાખે ને ઈ બે પાંદડે થઈ જાય. માણા એમ કે મહેનત કરી તો પૈસા વાળા થાય, પણ જોઈ લીધી ને રાજ્યની બુદ્ધિ, વગર મહેનતે પૈસા વાળો થઈ ગયો અને હવે એસ થી જિંદગી જીવી છે. એસ થી ડોહી જિંદગી આખી બહુ મહેનત કરીને બહુ રૂપિયા કમાણી કા. હાલો હવે તઈ બીજું હો બારાય હાલે આ માલ હાચવીને ઘરમાં રાખી દે. આ તો ઓલી નકટી ના છે. એ નકટી ના જ છે. તું કહેતી હતી ને કે જે મારી નાખે એ પૈસા વાળો થઈ જાય. આજે ને પતાવી નાખી અને દાગીના બધા લૂંટીને આવતો રહ્યો. એ માણાના પેટના થાવ. હું તો તમને એમનો વટતી હતી, આ ડોહીને મારી નાખી. હવે શું થાય? એ કાંઈ નહીં થાય, હજી રાત પડવા દે. એના ઘરે તો કેટલો દાગીનો પડ્યો છે, એ બધોય લઈ આવું. અને હવે જો બીજું જિંદગી આખી જલસેથી જિંદગી જીવી છે. એ માણાના પેટના થાવ. તમારે જલસા કરવા હાટુ બિસાડી ડોહીને મારી નાખી. અરે ભગવાન, આવું ન કરાય. રાજેન્દ્ર પંચાલ, યુ આર અંડર અરેસ્ટ. ફેરવી દે કરી. સાહેબ એને મેલી દ્યો. આ લ્યો, આ ઈ લઈ આવ્યો છે ડોહીનું લૂંટીને. આ લઈ જાઓ માલ મુદ્દો, પણ આને રહેવા દ્યો. ભૂલ થઈ ગઈ. એમ નો હાલે, હવે તને જેલમાં લઈ જવાનો છે. એને જલસા કરવા ને હવે જેલમાં આવીને જલસા કરશે. લઈ લે હાલ. હાલ. આ ડોહાનો મગજ ઊંધો આયલો. બીજુમાં લે જા. આ ડોહીન કઈ ઉપાડી છે? નકર આમ જોવા જાય તો ડોહી ઉપર દુખના પહાડ તૂટી પડ્યા છે અને આરામથી નિંદ્રું કરે છે. ઓલો બિચારો ડોહો જેલમાં છે. એ વિજમાં લે કા ગોગી, કે હું આરામ કરું છું. હા આંખ વિસાઈ ગઈ. કાઈ અત્યારે તો તમારું દુઃખ જ એટલું છે ને વિજુમાં, કે આ દુઃખમાં માણાને ગમે એમ કરે ને તો નીંદર ન આવે કા. સાચી વાત છે, નીંદર ન આવે. પણ આમાં એવું છે ને, હા ડોહો હતો ને, હા તો એ રાતે 3 વાર ઊભો થતો. ડોહી સા લાઈન, ડોહી પાણી લઈને જઈએ હાંભરે તે વેન કરે. હવે કોઈ ટક કરવા વાળું તો રહ્યું નહીં. એટલે નીંદર આવી ગઈ. બાકી રાતને દી ઉપાધિ થાય છે હો મને. સાચી વાત છે, ઉપાધિ તો થાય ને. ન્યા હું કરતા છે, ન્યા એને કોણ એની માં સા દેતી હોય છે કે? એ વાત હાસી. તી પછી હું કઈ રાજુ બાપાના સમાચાર આવ્યા? દીતી મરી તી સોખીએ. તે ઓલા પોલીસ વાળા આવે આવડી ખડકી ખોલી અને કીધું જો આમ બેઠા ખાલી સેટેથી જોઈ લ્યો, બાકી વાત નહીં થાય. વાત કરવાનો ટાઈમ વયો ગયો છે કે આમ જોયું ખૂણામાં એક અંધારી વડીમાં આમ કરીને લકોડાઈને બેઠા હતા. ત્યાં એની માં કોણ એને ખાવાનું પૂછે? એ વાત તો હાસી છે. હવે તો ને બિચારાને અફસોસના પાર નહીં હોય ને કા. હવે એ તો એની વેદના ને એને ખબર, અફસોસ કરતો હોય કે શું કરતો હોય. પણ મારે અહીંયા ભયો છે અટાણે. હાસી વાત છે. ઈ તો હવે ન્યા બિચારા એના દુઃખ કેને કહેવા જાય. અહીંયા હોય તો વળી થોડુંક દુઃખ તમારી હારે વાતું કરીને હળવું કરે. ના દુઃખ હરવું નથી કર્યું કોઈ દી. મારું દુઃખ ભાઈરે કર્યું છે એને. જિંદગી આખી એમ ગઈ તો મને ડોહે કોઈ દી હક નથી લેવા દીધું. અને eitro એવો eitro હાવ નિર્જો. આ જો ડોહીને મારી નાખી તો છેલ્લે સજા પડી ને. હવે વિચાર કર તું. હા 65 વર્ષનો એ થયો. હા એના કરતા હું 3 વર્ષની જીણતી. હા હવે 65 વર્ષનો થયો અને 15 વર્ષની સજા પડી. અરે રે. હવે ઈ સજા કાપીને પાછો આવશે તો જવાના ટાણા થઈ જાહે. હાસી વાત છે. તો હવે ઈ જાતી જિંદગીએ પાછું ક્યાં કમાવા જાય અને તમને શું કરી દે? હવે કમાવાના હોય ને એના પગલા પહેલેથી જ હવરા હોય. આ ઊંટના પગલા તો અવરા જતા ને હું શું કહું, કદાચ હાલ એની જિંદગી લાંબી હોય ને વી આવે. પણ મારી ઉંમર થઈ ગઈ, ઈ આવ્યા મોર હું ઉલરી જાઉં તોય એને તો એકલું જ રહેવાનું ને. ઈ વાત તમારી હંધી હાસી છે વિજુમાં. પણ હવે શું થાય? રાજુ ડોહાને તો ગામ આખું કે કાંઈ કહેવાય
ફટાફટ લે. હાલા કરે બાપા, મારી માને બુહે ઠોકી લીધી તી. આણું તેડવા આવ્યો હજી તો 20 દી થયા ને આ બાવડું ચાલીને મને ગાડે બેહારી. અરે રે ભાઈ રે રાજુ ડોહો વહોરો બાપા. ના રે ના, આ તો વરી આમળી નીકળી તી ને તો મને એમ થયું કે લાવ વિજુ મને જરા ખમાસાર પૂછી આવું. બિચાર અત્યારે તો દુખી છે અને રાજુ ડોહોને હું હમાસાર છે એમ. હા, તું પાછી આખા ગામમાં જઈને કહી દેજે કે આ હમાસાર છે. જા, અહીંયા કાઈ કોઈ ખબરું કાઢવા નથી આવતા. અમારા ઘરના ભેખડા ઉખેડવા આવો છો. લે જા, આ ડોહીને એક તો વરી આશ્વાસન દેવા આવી, એમાંય મને હારી નો કીધી કે હું ગામમાં હું કોઈને કી આવી. આખા ગામમાં કોઈ મારું નામ તો લે. વેતીની પૈડને અહીંયા લખારા કરતી. આ ડોહીના તો ઉપાડા. એક તો અમે અમારામાંથી ઉષા ન હતા, એમાં આવા મરે અહીંયા અભાગ્યા જીવના. મળી લે ફટોફટ તારા પરિવાર વાળાને. બીજુ લે, આવી ક્યાં લાગે છે? આ હું તને મળવા આવ્યો છું. હવે મળીને શું ફાયદો છે? કેમ છે તારા તબિયત પાણી? હવે પૂછીને શું ફાયદો છે? આ તો કઈ હપીને રહીને હાઈકા અને હવે બેકારા કરવાથી કાંઈ ફાયદો છે નહીં. અને આયા હું કામ આવ્યા છો? હવે તમે સવો ને બરાબર સવો. કેમ કે આ ગામમાં તમે આવું કાંડ કરીને ગયા છો ને પછી હું આ ગામમાં રહું છું ને એ મારો રોદિયો જાણે છે હું કેમ રહું છું. ભાઈ બાપા કરીને રહું છું. પણ જો તમને ગામ વાળા અહીંયા દેખશે ને એટલે મારે રહેવું બાયરે પડી જાહે. તમે જાવા દ્યો હવે. આ બીજુ માંડ બોલવા, તું બોલવા માંડ. કેમ કે મારી પાસે ટેમ ઓછો છે. તું જે બોલીશ હું સાંભળી લઈશ. હું તને મળવા આવ્યો છું એટલે તારું મોઢું જોવા આવ્યો છું. પસ્તાવો તો મને અહીં થાય છે મારી જિંદગી ઉપર કે જાતી જિંદગી મારે એકલ પડું રહ્યું. પણ એક વાત પૂછું? પૂછને. તમે ઓલી ડોહીને મારવા ટાણે તમને એક વારે વિચાર ન થયો કે આ ખોટું કરું છું? સાચી વાત છે બીજુ. જો ઈ ટાણે જરાક વિચાર કરી લીધો હોત ને તો મારી આ હાલત નો થાત. મને એમ હતું કે એકવારનું આ કામ કરી જિંદગી આખી શાંતિથી ને જલસેથી જીવું. પણ બીજું શાંતિ ને જલસા તો એક બાજુ રહ્યા, પણ મારો માળો એવી ખાઈ ગયો ને મારી જિંદગી બગડી ગઈ. પણ હું શું કહું છું? એમ કોકનું લઈ લેવાથી જલસાઈ ન થાય ને જિંદગી ન જાય. અને જેને કોકનું લઈ લીધું છે ને એને એકવાર જઈને પૂછો, એના આત્માને પૂછો એની અંદરની વેદના શું છે, એને કેટલું દુઃખ છે. પણ ઈ કોઈને હવે કઈ નથી હકતા. અને એમ દુનિયામાં કોકનું લઈ લેવાથી જલસા થાતા હોત ને તો આ દુનિયામાં કોઈ કામ કરત જ નહીં. હાલો મિત્રો, તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ અને આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મીના શર્મા, આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમે તમારે વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.